ખાંડના ભાવમાં છેલ્લા 1.5 મહિનાથી જોવા મળી રહેલા મોટા ઉતાર ચઢાવના કારણે ગ્રાહકોની સાથે વેપારીઓ પણ મુશ્કેલમાં મુકાયા છે। 1.5 મહિના પહેલા આશરે 45 રૂપિયા કિલો મળતી ખાંડનો ભાવ વધીને 70 રૂપિયા સુધી પહોંચ્યો હતો। જો કે છેલ્લા 2 દિવસમાં આશરે 7 રૂપિયાનો ઘટાડો થતા હાલ ખાંડ 62 થી 63 રૂપિયા કિલોના ભાવે મળી રહી છે। માર્કેટમાં ખાંડનો જથ્થો ઓછો હોવાને કારણે છેલ્લા કેટલાય સમયથી ભાવમાં સતત વધારો જોવા મળ્યો હતો। 1.5 મહિના પહેલા આશરે 45 રૂપિયા કિલો મળતી ખાંડનો ભાવ 70 રૂપિયા સુધી પહોંચી ગયો હતો। જો કે છેલ્લા 2 દિવસમાં ભાવમાં આશરે 7 રૂપિયાનો ઘટાડો થયો છે અને હાલ ખાંડ 62 થી 63 રૂપિયા કિલોના ભાવે મળી રહી છે। વેપારીઓના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં બજારમાં ખાંડનો જથ્થો વધશે તો ભાવમાં હજુ ઘટાડો થઈ શકે છે। સતત ભાવમાં થતા ઉતાર ચઢાવને કારણે વેપારીઓ પણ મોટા પાયે ખાંડની ખરીદી કરી શકતા નથી। મોંઘા ભાવે ખરીદેલી ખાંડ બાદમાં સસ્તી થાય તો નુકસાન વેઠવું પડવું હોવાનું વેપારીઓનું કહેવું છે। બીજી તરફ અગાઉ 15 થી 20 કિલો ખાંડ ખરીદવા ગ્રાહકો હવે 2 કે 3 કે 5 કિલો જેટલી ખાંડ ખરીદી રહ્યા છે। મારું નામ ભાવેશ ચોડોડિયા છે। મારી પેઢી હાલે છે શ્રી મારુતિ ટ્રેડિંગ કંપની। આજે 2004 થી હું આ સંસ્થા ચલાવી રહ્યો છું। અટાણે ખાંડના ભાવ એકાએક 20 થી 25 રૂપિયાનો વધારો થઈ ગયો છે અને પાછું 2 દિવસમાં કાલે અને આજ તારીખ છે 26/8, આજે 6 થી 7 રૂપિયાનો તનતોડ પાછો ઘટાડો આવી ગયો। પહેલા વધારો આવે પછી પાછો સીધો ઘટાડો આવે છે। તકલીફમાં તો સમજો કે ખરીદી કરવા જાય તે વેપારીઓમાં થોડુંક હેરાન થવાનું, પછી ગ્રાહકી અટાણે ગ્રાહક આવે અટાણે એમ કે ગ્રાહકી એમ કે અટાણે એકાએક તમે 20, 25 રૂપિયા વધારો ખાંડમાં, ગોળમાં, સાકરમાં, તો આ કઈ રીતે સારું લાગશે? પણ આપણને તો ખબર નથી, ઉપરથી જ વધીને આવે છે અને પછી પાછા એકાએક ઘટે એટલે વેપારીને તકલીફ પડે છે અને ગ્રાહકને તકલીફ પડે છે। આમાં નુકસાની માઇનસ જાય એટલે ભાવ સીધો 500-600 રૂપિયા ક્વિન્ટલે ઘટે એટલે અમારે સીધી 500-600 રૂપિયાની 700 રૂપિયાની નુકસાની આવે। રિકવરી એમાં ન થાય। આ શેર બજાર જેવું થઈ ગયું ખાંડમાં પણ અટાણે। ગ્રાહક અટાણે 20, 25 કિલો માલ લેતા એની જગ્યાએ અટાણે 2 કિલો, 3 કિલો, 4 કિલો એ રીતના ખરીદી કરી નાખી। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।